રાજકોટ જિલ્લાના રાજકોટ તાલુકામાં આવેલું છે ભીચરી ગામ અને ત્યાં બિરાજમાન ભીચરી માતાજીનો ઇતિહાસ અત્યંત રોમાંચક અને શ્રદ્ધાથી ભરેલો છે। લોકવાયકા મુજબ આ મંદિર આશરે 5000 વર્ષ જૂનું છે। ભીચરી માતાને ખોડિયાર માતાજીના બહેન માનવામાં આવે છે, તેથી તેમને શ્રદ્ધાળુઓ ખૂબ પૂજે છે। બાબરા ભૂતની કથા। એક પૌરાણિક કથા મુજબ ભૂતકાળમાં જ્યારે પણ ગામમાંથી કોઈ જાન નીકળતી ત્યારે બાબરા નામનું ભૂત વરરાજાને પરેશાન કરતું અથવા મારી નાખતું। તે સમયે જે તે સમયના રાજા કે સંતે તંત્ર મંત્ર દ્વારા આ ભૂતને વશ કર્યું હોવાનું મનાય છે। ચમત્કારિક લપસિયા। મંદિરમાં પથ્થરના લપસિયા છે। એવી માન્યતા છે કે અહીં 7 વખત લપસિયા ખાવાથી ચામડીના રોગો જેમ કે ધોળા ડાઘ, ખરજવું અને પથરી જેવી બીમારીઓ મટી જાય છે। મીઠું ચડાવવાની માનતા। ભક્તો અહીં પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે મીઠું, નમક ચડાવવાની માનતા રાખતા હોય છે। ભૌગોલિક મહત્વ। આ મંદિર રાજકોટથી આશરે 9 કિલોમીટર દૂર પર્વત પર આવેલું છે। પર્વત પર હોવાથી અહીંનું પ્રાકૃતિક સૌંદર્ય પણ અદ્ભુત છે। અહીં 7 વખત લપસિયા ખાવાથી ચામડીના રોગો મટી જાય છે। આવા જ વિડિયો જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો। જય ભીચરીમાં।